હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સેટરડે અને વાગ્યા છે સવારના 9:15 અને હું આજે ઉઠી ગયો છું. મારે છે સેકન્ડ શિફ્ટ. તો ગાઈઝ આજે જાનવીને ઉપવાસ છે. જાનવીએ ઉપવાસ કર્યો છે. 11 છે આજે. 11 જાનવીએ કરી છે કારણ કે ગૌરી વ્રત ચાલુ થાય છે એટલે 11 પહેલી કરવી પડે. અત્યારે જાનવી હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે કારણ કે આજે રજા છે વરસાદના કારણે. અને આયુષ નાસ્તો કરવા બેસી ગયો છે રોજની જેમ. ટોસ અને જે રીતે ચા છે, વઘારેલી ખીચડી છે, એ ખાવા માટે બેસી ગયો છે. ગાઈસ મારા માટે પણ સરસ તીખો ભાત વઘાર્યો છે, ચા છે. જો આયુષ પણ મારી સાથે બેઠો છે નાસ્તો કરવા માટે. તો ગાઈસ અમે લોકો ફ્રૂટ લેવા આવ્યા હતા અહીંયા આગળ. જાનવીનો ઉપવાસ છે એટલા માટે કેળા લીધા, આ કેરી લીધું. તો ગાઈઝ અમે લોકો આવ્યા છે જાનવીની જે બોયરો છે એ તો આ ગૌરી વ્રતના લીધે આ બોયરો લેવા માટે અમે આવ્યા છે. જો જાનવી પણ આવી છે જાનવી સાથે. તો ગાઈઝ અહીંયા ખાટુ શ્યામનું મંદિર છે. આજે 11 છે ને આપ જોઈ રહ્યા છો બધી પબ્લિક અહીંયા આગળ આવી છે. જો બધા ખાટુ શ્યામ ના દર્શન કરવા માટે બધા આવ્યા છે. બધાના હાથમાં પીછું છે, જોઈ રહ્યા છો ખાટુ શ્યામનું. તો ગાઈસ જો અત્યારે ખાટુ શ્યામનું મંદિર અહીંયા આગળ આવેલું છે અને આ પીછા ફૂલ બધું જોવા મળશે આપણને. પાઇનેપલ જો છે, જાનવીને ઉપવાસ લેવા માટે આવ્યા છે. જો પાઇનેપલ, સરસ પાઇનેપલ છે, જાનવીને ઉપવાસ છે આજે. તો ગાઈસ જુઓ સરસ ફ્રૂટ અહીંયા મળે છે, તાજું ફ્રૂટ. 11 છે જો આપ જોઈ રહ્યા છો. જાનવી માટે પાઇનેપલ લીધું અત્યારે સરસ. જો પાઇનેપલ કટિંગ થઈ રહ્યું છે. મસ્ત પાઇનેપલ. જાનવીની બેનપણી આવી. જો શું કાલે શું કામ હતું જાનવીનું? હે તારું નામ શું? તારું નામ શું છે? તારું નામ શું છે? કોણ છે આ? બોલ તો ખરી તારું નામ. આ જાનવીની બેનપણી છે. જેવો મસ્ત ક્યુટ બોલે. ટીશા છે બોલ. બતાવો. તારું નામ શું છે? બોલ. બતાવો. જાનવીની બેનપણી જો એનું નામ ટીશા છે. બતાવો તો ખરી. ક્યુટ બોલે છે. જો બોલ. બતાવો તો ખરી. શું બતાવું? જાનવીની જાનવીની બેનપણી આવી રહી છે. તારા સ્કૂલમાં શું શીખવાડે? ABCD બોલ તો. ના. બતાવો. બતાવો મને એવું કે છે. પછી બતાડું. તું પહેલા બોલ તો ખરી. બોલ ને. તો ગાઈસ મારે જોબ જવાનું છે અને હું જમવા બેસી ગયો છું. જો અત્યારે મસ્ત વઘારેલી ખીચડી ગરમ બનાવી છે જાનવીની મમ્મીએ. જો તો ગાઈસ જાનવી જો આ પાઇનેપલ ખાઈ રહી છે. મસ્ત પાઇનેપલ. ઉપવાસ છે જાનવીને. જાનવી ભૂખ લાગી? આજે 11 કરી છે. કાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે. પરમ દિવસથી ગૌરી વ્રત ચાલુ થાય છે, નહીં જાનવી? તો ગાઈસ હું જોબ જવા નીકળી ગયો હતો. જો વરસાદ પડી રહ્યો છે. જો તો ગાઈસ આ છે ખોડિયારનગર 4 રસ્તા. આપ જોઈ રહ્યા છો અહીંયા બ્રિજ બની રહ્યો છે. તો ગાઈસ હું આજે બીજા રસ્તેથી એટલે કે સિટીમાંથી જોબ જઈ રહ્યો છું. જે રોજ જઉં છું, જે બ્રિજો ઉપરથી જઉં છું, અટલ બ્રિજ હોય, પંડ્યા બ્રિજ હોય, આજે સિટીમાંથી જઈ રહ્યો છું. જો તો ગાઈસ આ વારસિયા રોડ છે. જુઓ કે જેવાય કે જૂની જે આરટીઓ કચેરી હતી એ રોડ છે આ. હું આપને આગળ આરટીઓ કચેરી જૂની છે એ પણ બતાવવાની કોશિશ કરીશ. અને આ રોડ ઉપર
વધારેમાં વધારે સિંધી સમાજના લોકો મિત્રો વધારે રહે છે. આને કહેવાય છે વારસિયા રોડ. તો ગાઈઝ આ વારસિયા રોડ પર આવેલી જૂની આરટીઓ કચેરી છે, ઝૂમ કરીને બતાવી છે. અને આ જે જોઈ રહ્યા છો એ વારસિયામાં આવેલું સિંધી સમાજનું મંદિર કહેવાય, દેવસ્થાન કહેવાય, એ છે આ જુઓ. તો ગાઈઝ આ છે વારસિયામાં આવેલું ઝૂલેલાલ મંદિર, આપ જોઈ રહ્યા છો, જે વારસિયા રોડ પર આવેલું છે. જો એ સિંધી સમાજનું મંદિર કહેવાય, આ જે વારસિયા રોડ પર આવેલું છે, કે જ્યાં આપણે લોકો આરટીઓ કચેરી ઉપર આ રોડ પરથી જતા હતા. તો ગાઈઝ આ વારસિયા રોડ ઉપર બાલા હનુમાનજીનું મંદિર છે. આજે શનિવાર છે ને આપણે દર્શન કરાવી રહ્યો છું. જુઓ આ બાલા હનુમાનજીનું મંદિર વારસિયા રોડ પર આવેલું છે. સરસ આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ આ વડોદરાના ભૂતળી ઝાપા વિસ્તારમાં આવેલું છે. આ બસ સ્ટેન્ડ છે, આ ભૂતળી ઝાપાનું બસ સ્ટેન્ડ છે. જુઓ અહીંયાથી સાવલીની બસો જાય છે. સાવલીની બસો તથા આપને પ્રાઇવેટ સાધન પણ આગળ જીપ સાવલી જવા માટે મળી જશે. તો ગાઈઝ આ છે ભૂતળી ઝાપા. અહીંયાથી તમને સાવલી જવા માટે, પાવાગઢ જવું હોય, અનેક જગ્યાએ જવા માટે અહીંયાથી પ્રાઇવેટ સાધનો મળી જાય છે. જુઓ આ ભૂતળી ઝાપા છે વડોદરાનું, જે સલાટવાળા, નાગણવાળા અહીંયાથી પણ જવાય છે. જુઓ તો ગાઈઝ આ એક એવું બજાર છે વડોદરાનું, સલાટવાડા, નાગરવાડા વિસ્તાર, કે જ્યાં તમારે કોઈ પણ ગાડી હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે 3 વ્હીલર, દરેક વસ્તુના સ્પેર પાર્ટ, બેટરી હોય કે ગમે તે હોય, કારીગર પણ અહીંયા રિપેર કરવાના મળી જાય છે. આ એ વિસ્તાર છે. તો ગાઈઝ આ છે ખોટી 4 રસ્તાથી કીર્તિસ્તંભ જવા માટેનો રસ્તો છે. આ કુબેર ભવન છે, આપ જોઈ રહ્યા છો. જોડે કલેક્ટર કચેરી પણ આવેલી છે. આપ જોઈ રહ્યા છો આ અત્યારે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ. તો ગાઈઝ આ અત્યારે રોડ છે એ અકોટા જે પેલો બ્રિજ આવેલો છે, અહીંયાથી જવાય છે દિવાળીપુરા કોર્ટ, આગળ આવશે નવલખી મેદાન. તો ગાઈઝ આ જે જોઈ રહ્યા છો આ નવલખી મેદાન છે, કે જ્યાં અનેક કાર્યક્રમો અહીંયા થાય છે. તો ગાઈઝ આ છે અકોટા બ્રિજ તરફ જવાનો રોડ, અને સામે જોઈ રહ્યા છો એ નવલખી ગ્રાઉન્ડ છે. અહીંયાથી સીધું દિવાળીપુરા કોર્ટ જવાય છે, અને આગળ અક્ષર ચોક, પાદરા, અનેક વિસ્તારમાં આ બ્રિજથી જવામાં આવે છે. તો ગાઈઝ આ બ્રિજથી નીચે લોકો વરસાદમાં પલળાવાય નહીં એટલા માટે લોકો ઊભા છે, આપ જોઈ રહ્યા છો. કારણ કે અહીંયા ઊભા રહેવાથી ભીનું નથી થવાતું. આ છે સોલાર પેનલ ઉપર છે, એની નીચેથી હું જઈ રહ્યો છું. અકોટા બ્રિજ આવ્યો છે, થોડી જ વારમાં અકોટા બ્રિજ હું ચડીશ. તો ગાઈઝ આ અકોટા બ્રિજ હું ચડી રહ્યો છું. તો ગાઈઝ આ બધા ઊભા છે એ મગરો જોવા ઊભા છે વિશ્વામિત્રી નદીના. જો આ બધા જ આ જોવા વચ્ચે ઊભો છે. તો ગાઈઝ આ છે વિશ્વામિત્રી નદી, એનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો. હું જોબ જતો હતો અને રસ્તામાં વિશ્વામિત્રી નદી પરથી પસાર થતો હતો ત્યારે આપને આ દ્રશ્યો બતાવું. વરસાદ પડી રહ્યો છે, આમાં મગરો ખૂબ હોય છે. જુઓ તો ગાઈઝ આ અકોટા બ્રિજ પરથી જે આ ઉપર બ્રિજ જાય છે એ બુલેટ ટ્રેનનો બ્રિજ છે, એ આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ આ છે અકોટા સ્ટેડિયમ. હું આ રોડેથી અત્યારે જોબ જઈ રહ્યો છું. જો તે આપ આ જોઈ રહ્યા છો એ અકોટા સ્ટેડિયમ છે, ખૂબ જ જૂનું સ્ટેડિયમ છે આ. તો ફ્રેન્ડ્સ આ છે અકોટા પીએફ ઓફિસ તરફ જવાનો રોડ છે, અને આગળ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે મોટી, તમને બતાવીશ કે એ પીએફ ઓફિસ છે. તો ગાઈઝ આ જે આપ જોઈ રહ્યા છો એ યલો કલરની ઓફિસ છે, એ પીએફ ઓફિસ છે.
અકોટામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો. હા પીએફ ઓફિસ આપ જોઈ રહ્યા છો.